વાઘોડિયા તાલુકાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવે હવે પોતાનું જે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું તે ફોર્મ તેમના દ્વારા પરત ખેંચવામાં આવ્યું છે। વાઘોડિયા ખાતે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તેમાં ત્રિપાંખિયો જંગ જામવાનો હતો। ભાજપમાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે જ કોંગ્રેસમાં કનુભાઈ ગોહિલ અને અપક્ષમાંથી મધુભાઈ શ્રીવાસ્તવે ફોર્મ ભર્યું હતું। હવે મધુભાઈ શ્રીવાસ્તવ જે છે તેમના દ્વારા આજે જે ફોર્મ પરત ખેંચવાની જે છેલ્લી તારીખ હતી ને આજના દિવસે તેમના દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવ્યું છે। તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવે તેઓ કોંગ્રેસના કનુભાઈ ગોહિલને સમર્થન આપશે। ફોર્મ પરત ખેંચ્યા બાદ પોતાના ટેકેદારો સાથે વાઘોડિયા ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા। મધુ શ્રીવાસ્તવના હસ્તે વાઘોડિયામાં કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ઉમેદવારી પત્ર ખેંચ્યા બાદ કોંગ્રેસને સમર્થન આપ્યું છે। વાઘોડિયાના કોંગ્રેસ કાર્યાલયનું મધુ શ્રીવાસ્તવના હસ્તે રિબિન કાપી અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલને મોઢું મીઠું કરી જીત માટેની શુભેચ્છા પાઠવી હતી। કનુભાઈ ગોહિલે પણ મધુ શ્રીવાસ્તવનું મોઢું મીઠું કરાવ્યું અને આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકર્તા સહિત મધુ શ્રીવાસ્તવના ટેકેદારો હાજરી આપી હતી। ક્ષત્રિય સમાજને લઈને આજે જે અમે કોંગ્રેસ પાર્ટીને સમર્થન કર્યું છે। આજે બેન દીકરીનો સવાલ હતો તો હું પણ એક દીકરી છું અને એ પ્રમાણે આજે જે ક્ષત્રિય સમાજની બહેનોએ જ્યારે કૂચ કરી હોય તો એમાં મારો ફાળો જરૂર રહેશે। કે એટલે મધુભાઈને એવું લાગ્યું કે કનુભાઈને કોંગ્રેસને મારે મદદ કરવું જોઈએ। વડોદરા અને વાઘોડિયાની જનતાના અમને આશીર્વાદ મળ્યા છે અને મધુભાઈના પણ આશીર્વાદ અમને મળ્યા છે। અમે બંને આશીર્વાદથી બંને જણ સાથે મળી અને આવનારા સમયમાં વિકાસના કાર્યો કરીશું અને અમે જંગી બહુમતી જીતીશું, એમાં બે મત નથી। અડધી રાતે કોણ તમને કામ આવી શકે, અડધી રાતે ફોન તમારું કોણ કામ કરી શકે છે, એ નિર્ણય તમારે કરવાનો છે કે અડધી રાતે આવા કનુભાઈ જેવા વર્ષોથી કોંગ્રેસના કામ કરનારા અને સક્રિય કાર્યકર્તા છે એટલે મેં સમજ્યા ક્ષત્રિય સમાજના લોકોએ કીધું કે ખરેખર આ કામ કરે એવા છે તો એમને મેં બિનશરતી ટેકો આપ્યો છે। અપક્ષ તરીકે ખેંચીને ટેકો આપ્યો છે અને કોંગ્રેસને વોટ આપવા માટેની મેં અપીલ કરી રહ્યો છું।